घर सुधी 40 घर पूरब, 40 घर पश्चिम, 40 घर उत्तर, 40 घर दक्षिण જોવાનો કે એમાં કોઈ ભૂખ્યો ન રહે। હવે જ્યારે તમે વિચાર કરો, આ એક વિચારો, કોઈ એની વાત નથી કરતું। હવે 40 ઘર સુધી જે જોતો હોય કે બધામાંથી કોઈ ભૂખ્યો ન સૂવે, તો દરેક ઘરવાળા એમ વિચારે તો કોઈ ભૂખ્યો રહે જગતમાં? કોઈ નહીં। બહુ સારી વાત છે આ। તમે તમારું જ નહીં, તમારા પાડોશીનું પણ ધ્યાન રાખો। આપણે ત્યાં કેવા છે, પાડોશી એ પેલો સગો। કારણ આપણા જે સગા હોય ને એ ઘણી વખત બહુ દૂર દૂર રહેતા હોય, એને જ્યાં સુધી ખબર જાય ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું હોય। हमने माना कि तगफुल न करोगे लेकिन, हमने माना कि तगाफुल न करोगे लेकिन खाक हो जाएंगे हम तुझे खबर होने तक। તમને ખબર મળશે ત્યાં સુધી તમે ખાકમાં, તમે ઢીલ નહીં કરશો। વાત સાચી, સગાવાળા ઢીલ નહીં કરે, આવે તમારી ખબર મળે તો, પણ ત્યાં સુધી તો બહુ મોડું થઈ ગયું। જે નજીક હોય ને એ તત્કાલ સહાયતા કરી શકતા। એટલે આપણા જે નજીકના હોય ને એના સાથે સંબંધ નહીં બગાડવા, પાડોશી સાથે તો કોઈ સંબંધ નહીં બગાડવા। પાડોશ કાયમ સારો રહે, અને જ્યાં સારો પાડોશ ના હોય ને ત્યાંથી હટી જવા, એટલે બીજી જગ્યાએ ઘર લઈ લેવા જ્યાં સારો પાડોશ મળી જાય। અમે પરદેશમાં આ વાત જોઈએ, પરદેશમાં લોકો ઘર બદલાતા છે। એમ તો ત્યાં એક પાડોશી બીજા પાડોશીના સંપર્કમાં નહીં હોય, એ ઘરમાં રહેતા હોય તો બીજાને પૂછતા નહીં હોય। અમે તો ત્યાં એવા નહીં જોયા કે એને કોઈ દિવસ પાડોશી સાથે વાત નહીં કરી હોય, એવા લોકો। પરદેશમાં અમે ઘણા એવા લોકો જોયા કે જેની કારમાં માત્ર 2 જ સીટ હોય આગળ, એની કારમાં 2 સીટ સિવાય પાછળ બેસવા વાળો જ કોઈ નહીં હોય। કોઈ આખી જિંદગી કાર વાપરે ને પાછલા સીટ ઉપર કોઈ બેઠો ન હોય। આપણા દેશમાં તો 6 સીટની કાર હોય કે 4 સીટની કાર હોય, 10 જણા બેસે। કારણ આપણે અહીં શું કરીએ, બધાને ભેળવી લઈએ। સાચી રીતે આ વૃત્તિ, આ જે ભાવના છે, બધાને ભેળવીને સાથે રહેવાની, એના જેવી શ્રેષ્ઠ કોઈ ભાવના। એટલે તો સંતો આપણને કહે ને, હળી મળીને રહો। કબીર સાહેબ શું કહે, हिलमिल रहना, देकर खाना, नेकी बात सिखाते रहना, जपना निर्गुण नाम, रेमन नेकी कर ले, 2 दिन का मेहमान, रेमन नेकी कर ले। આપણને આ જે ઉપદેશ આપવામાં આવ્યો ને, એ ઉપદેશ આ દેશમાં જેટલો શ્રેષ્ઠ જીવન બનાવે છે, આ દુનિયામાં બીજે ક્યાંય જોવા મળતું નથી। એટલે જ આ દેશને સ્વર્ગાદપી ગરીયસી આ જન્મભૂમિની વાત કરવામાં આવે। જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી, કારણ સ્વર્ગથી પણ વધારેની ભાવના અહીં છે, અને એવી ભાવના વધવી જોઈએ। એ જગતમાં દ્વેષ નહીં વધવો જોઈએ, જગતમાં પ્રેમ વધવો જોઈએ। અને પ્રેમ તો ત્યાં જ પ્રગટ થાય જ્યાં થોડીક લાગણી હોય। એટલે આપણા આડોશ પડોશમાં પણ પરસ્પર પ્રેમ ભાવ વધે, એનું ખાસ ધ્યાન રાખવાનું। જ્યાં આપણે રહેતા હોઈએ એ વાતાવરણ સ્વચ્છ રહે, એ વાતાવરણમાં જે રહેતા હોય એ પણ સારી રીતે રહે। કોઈ માણસ બીમાર પડી ગયો હોય, કઈ હોય તો એની ખબર પૂછવા જવાની। આપણે ત્યાં નિયમ છે કે ઘણા લોકો ખબર પૂછવા જાય, ઘણાને નહીં ગમે ખબર પૂછવા જવાનું, પણ ખબર પૂછવા જાવ ને તો જે કોઈ બીમાર હોય અથવા દુઃખી હોય એની ખબર પૂછવા કોઈ એવો વ્યક્તિ જાય તો એની અંતરાત્માને થોડી શાંતિ મળે। એટલે આપણને એના દુઃખમાં થોડું સામેલ થવું। આ વાત અમે વારંવાર કહીએ કે બીજાના દુઃખમાં આપણે સામેલ થઈએ અને પોતાના સુખમાં બીજાને સામેલ કરીએ। આપણા સુખમાં બીજાને સામેલ કરીએ તો આપણું સુખ વધે, અને બીજાના દુઃખમાં આપણે સામેલ થઈએ તો એનું દુઃખ ઘટે। જગતમાંથી દુઃખ ઘટાડવાનું અને જગતમાં સુખ વધારવાનું। સુખ વધારવાની કોશિશ કરો તો સ્વર્ગનું વાતાવરણ ઊભું થાય। એટલે નરકને ઓછું કરો, એટલે દુઃખને ઘટાડો, અને દુઃખને ઘટાડો એટલે સ્વાર્થ ઓછું કરો।
અને જ્યારે જે માનવી વિવેકી હોય એ સ્વાર્થને લિમિટેડ રાખે. સ્વાર્થ હોય પણ કંટ્રોલમાં, એને લોભ હોય પણ લિમિટમાં. સ્વાર્થી માણસ અતિ લોભી થઈ જાય. એને જે થોડું મળે ને એમાં સંતોષ નથી હોતો. વધુ જોઈએ, વધુ જોઈએ. 100 રૂપિયા મળે તો 1000 જોઈએ, 1000 મળ્યા તો લાખ જોઈએ, લાખ મળ્યા તો એનાથી સંતોષ નહીં, કરોડ જોઈએ, કરોડ મળ્યા તો એનાથી સંતોષ નહીં, અબજ જોઈએ, અબજ મળ્યા તો એનાથી સંતોષ નહીં, ખરબ જોઈએ. અને કબીર સાહેબ કહે, અરબ ખરબ લો દ્રવ્ય હૈ, ઉદય અસ્ત લો રાજ. અહીં સુધી એટલો મેળવવાની કોશિશ કરે, લોભ 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 લોભ, પણ એ બધું કઈ કામનું હોતું નથી. ભક્તિ મહાતમ ના તુલે ये सब कौने काज, अरब खरब लो द्रव्य है, उदय अस्त लो राज, भक्ति महातम ना तुले ये सब कौने काज. આ બધા કરતા ભક્તિ, પ્રેમ ભાવ. પ્રેમ ભક્તિનું સૌથી મોટું રૂપ. એટલે પ્રેમ ભાવ એ બહુ મોટું. મોટામાં મોટું ધન એ પ્રેમ ધન, મોટામાં મોટું ધન એ જ્ઞાન ધન. અને એ ધન વહેંચો. ભક્તિનો વિસ્તાર વધે, જ્ઞાનનો વિસ્તાર વધે. જેટલો જેટલો જ્ઞાનનો વિસ્તાર આગળ વધે તેમ તેમ જગતમાં સુખ વધે. એટલે જ્ઞાનેન સાર શબ્દસ્ય કોટિ જન્મ કૃતમ ચયત પાપમ તુ દહ્યતે શીઘ્રમ. એ જ્ઞાનના પ્રભાવથી અનેક જન્મકૃત પાપનો નાશ થઈ જાય. માનવીના જીવનમાં જેમ જેમ જ્ઞાનની વૃદ્ધિ થઈ જાય તો એ જ્ઞાનના પ્રભાવથી એ પોતે પણ સુખી થાય અને બીજાને પણ સુખી કરવાની કોશિશ કરે. એના જીવનમાં જે આવતું દુઃખ છે એ દુઃખને નગન્ય બનાવી દે. દુઃખ તો આવે, જ્ઞાનીને દુઃખ આવે ને અજ્ઞાનીને દુઃખ આવે. કારણ દેહ ધરે કા દંડ સબ કા ઉકો હોય, જ્ઞાની ભોગે જ્ઞાન સે, મૂર્ખ ભોગે રોય. એટલો ફરક પડી જતો. દેહ છે તો દેહમાં આવનારી તકલીફો તો આવવાની. મોટા મોટા ઋષિઓ મુનિઓને પણ તકલીફ પડેલી, પણ એમને સહન કર્યું અને એમને સ્વીકાર કર્યો. એ રાશિ દુઃખી નહીં. એ જ્ઞાનની મહિમા છે. એટલે જ્ઞાન દુઃખને ખલાસ કરે, જ્ઞાન પાપને પૂર્ણ કરે, બાળી નાખે. એટલે જ્ઞાન, અને એ પણ જ્યારે સાર શબ્દનું જ્ઞાન આવે, એ પણ જ્યારે સંપૂર્ણ પરમ તત્વનું જ્ઞાન એ પ્રાપ્ત થાય ત્યારે માનવી બધા પાપોથી પર થાય. એટલે પાપ એના જીવનમાં બધા શાંત થઈ જાય અને આપણા જીવનમાંથી બધા જ પાપ શાંત થાય. એટલા માટે સાર શબ્દની સાધના છે. સાર નામ પરમ તત્વમ સ્મર્યતે ચ યદા નરૈ, બ્રહ્માદયસ્તદગ્રેહી વર્તન્તે કિંકરાઈવ. જેને જેને આ સાર શબ્દનું જ્ઞાન થાય, આ સાર શબ્દનો બોધ અને એ બોધનો અનુભવ જે વ્યક્તિ મેળવે એની આગળ તો બ્રહ્માદિક દેવતા પણ સેવક જેવા થઈ જાય. અને સાર શબ્દનું જ્ઞાન સદગુરુ દ્વારા પ્રાપ્ત થતું હોય છે. એટલે સાર શબ્દ સાધના આ સદગ્રંથ આપણને સમજાવી રહ્યો છે. અને એ સાર સાર આપણને જ્ઞાનમાંથી કાઢવાનો છે. નામનો પણ સાર. આ દુનિયામાં નામ ઘણા, પરમાત્માના અનેક નામ. હરિ અનંત, હરિ કથા અનંતા, પરમાત્માના અનેક નામ. પણ એમાં પણ એક નામ એવું જે પરમાત્માનું સૌથી વહાલું, જે પરમાત્માને સૌથી વધુ નજીકનું લાગે. અને એ નામ એ સાર નામ. આપણે એને બીજી રીતે જોઈએ તો બીજા રૂપમાં જોઈએ તો એને આપણે સત્ય નામ કહીએ. કારણ જે સત્ય પુરુષ પરમાત્મા એનું નામ એ સત્ય નામ. કારણ સત્યને બીજા કયા શબ્દથી તમે કહી શકો? સત્યને તો સત્ય જ કહેવાય, એટલે નામ છે એ સત્ય નામ. એટલે આપણે બધા જે સત્યનામનું કીર્તન કરીએ ને એના મૂળમાં એ પરમાત્માનું મૂળ નામ છે.
એટલે સત્યનામનું કીર્તન કરવાનું છે. સત્યનામનું જે કીર્તન કરે, સત્યનામમાં જે સત્યમાં સમાહિત, એ નામ જ આપણને પછી સત્ય તરફ દોરાવે. તમે જ્યારે નિરંતર સત્યનું ચિંતન કરો તો તમારા જીવનમાં પાપ સંભવ નથી. અસત્યને કોઈ દિવસ આશ્રય આપવાનો નહીં, અને જ્યારે અસત્યને આશ્રય ન આપે તો પાપ સંભવ નથી. જે સત્યનું આચરણ કરતા હોય એ કોઈને દુઃખ આવે નહીં. જે સત્યનું આચરણ કરતા હોય એ નિરંતર પુણ્યકર્મમાં જ રત હોય. એટલે કોઈ વખત એવું લાગે કે સત્ય કડવું લાગે. સત્ય કડવું કોને લાગે? જેને અસત્ય વાલું હોય એને સત્ય કડવું લાગે છે. ઘણી વખત કોઈ વ્યક્તિ ચોરી કરે અને ચોરી કરનારને આપણે કહીએ કે તું ચોર છે, તો એને સારું નહીં લાગે. કારણ એને ઈમાનદાર કહે ને તો એ સારું લાગે. ચોર માણસને પણ ઈમાનદાર કહેવડાવવું સારું લાગે. ચોરી કરતો હોય અને ચોર કહેવડાવવું સારું નહીં લાગે. કોઈ વ્યક્તિ પાપ કરે પણ પાપી કહીએ તો એને સારું નહીં લાગે. એટલા માટે આપણે કોઈને સાચું કહીએ તો એને ખોટું લાગી શકે, પણ એ તેને જ ખોટું લાગે જેને ખોટું કરવું પ્રિય હોય છે. પણ જે સત્ય કરવામાં રુચિ રાખતા હોય એને કોઈ સત્ય કહે તો એને કઈ વાંધો આવતો નથી. એટલે જે સત્ય પ્રેમી હોય એ બધું સ્વીકાર કરતા હોય. અહીં સુધી કે સત્ય પ્રેમી તો પોતાની ભૂલોને પણ સ્વીકાર કરે. આ જગતમાં જે માનવી પોતાની ભૂલોની સ્વીકૃતિ આપે અને પોતાની ભૂલ પોતે સ્વીકાર કરે અને એ ભૂલને સુધારવાનો પ્રયત્ન કરે તો એનું જીવન બધું પરિવર્તિત થઈ જાય. એટલે જે સત્યના આધારે જે રહેતા હોય એમને પછી કોઈની બીક નથી હોતી. અને એ જે પરમ સત્ય એનું નામ છે સત્યનામ. અને એ જે સત્યનામ છે એને એના સારરૂપ જે આદિનામ, એ જે સારનામ છે એનું જે સ્મરણ કરતા હોય એવા સ્મરણ કરનારા જે ભક્તો છે એ ભક્તોની આગળ તો બ્રહ્માદિક દેવતા પણ સેવક જેવા બની જતા હોય. બ્રહ્માદેશ તદગ્રેહી વર્તંતે કિંકરા યુવ. કિંકર એટલે સેવક, સેવક સમાન બની જતા હોય. કારણ જે સારની સાધના કરતા હોય એ ત્રિગુણાતીત બની જતા. ભગવાન કૃષ્ણ અર્જુનને ગીતાજીમાં એક જગ્યા કહે, ત્રૈગુણ્ય વિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન નિર્દ્વંદ્વો નિત્ય સત્વસ્થો નિર્યોગ ક્ષેમ આત્મવાન. હે અર્જુન, તો આત્મવાન થઈ જાય. વેદો બધા ત્રિગુણાત્મક વાત કરે, તું નિસ્ત્રૈગુણ્ય થઈ જાય, ત્રિગુણાતીત થઈ જાય. અને જ્યારે તું ત્રિગુણાતીત થઈ જઈશ તો જ તને સાચું જ્ઞાન પ્રાપ્ત થશે. અને એને બીજી જગ્યા ગીતાજીનો જ આપણે પ્રમાણ આપીએ તો આ બહુ સુંદર પ્રમાણ ત્યાં 14મા અધ્યાયમાં આપ્યું છે. સમ દુઃખ સુખ સ્વસ્થ સમલોષ્ટાશ્મ કાંચન તુલ્ય પ્રિયા પ્રિયો ધીર તુલ્ય નિંદાત્મ સંસ્તુતિ માનાપમાનયો તુલ્ય તુલ્ય મિત્રારિપક્ષયો સર્વારંભ પરિત્યાગી ગુણાતીત સ ઉચ્યતે. તેને ગુણાતીત કહેવાય જે સુખ અને દુઃખને સમાન